હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે બધા? મજામાં? આશા રાખું છું કે તમે બધા મજામાં હશો. હવે આજે બનાવવું છે ડ્રાય મંચુરિયન, પણ આમાં મેંદાનો લોટનો ઉપયોગ કરવાનો નથી. હું ખાલી ચોખાના લોટ અને કોર્નફ્લોરથી જ બનાવવાની છું. તો જો કોબીજ લઈ લીધું છે. કોબીજને ખમણી પણ શકાય, પણ આ રીતે હું મિક્સીના જારમાં ઓન ઓફ કરીને એકદમ સરસ ઝીણું કરી લઉં છું. તો કોબીજ થઈ ગયું છે. હવે ગાજર પણ એ જ રીતે કરી લેવાનું છે. ગાજર અને કોબીજ ચોપ થઈ જાય ને પછી બધા જનરલી શું પાણી કાઢી નાખતા હોય છે, પણ હું પાણી કાઢતી નથી. એ જ પાણીમાં છે ને લોટ બાંધી લઉં છું. વેજીસ એકદમ સરસ થઈ ગયું છે, ના ઝીણું એવું. હવે આદુ મરચાં ક્રશ કરી લઈએ. આદુ મરચાં વઘારમાં અને લોટ બાંધવામાં બંનેના જોશે, એટલે સાથે જ કરી લઉં છું. આદુ મરચાં થઈ ગયા છે. હવે સાઈડમાં થોડુંક વેજીસ કાઢી લઉં છું, કારણ કે વઘારમાં જોશે. હવે લોટ બાંધી લઈ. તો લોટમાં મેં બધા બેઝિક મસાલા નાખ્યા છે. આદુ મરચાંની પેસ્ટ, થોડો મરી પાવડર નાખ્યો છે, અને આ છે ચોખાનો લોટ અને કોર્નફ્લોર. હવે મેં મસાલા કર્યા છે ને, એમાંથી જો કોઈ કાંઈ પણ સ્કીપ કરવું હોય ને તો કરી શકાય. હવે થોડુંક એવું કાશ્મીરી મરચું નાખ્યું હતું, અને થોડો એવો ખાવાનો સોડા નાખ્યો છે, સાવ ચપટી એવો. એટલે શું કે આપણે આ બોલ્સ બનાવીએ, એકદમ સોફ્ટ બને મંચુરિયનના. હવે જો મંચુરિયનના બોલ્સવાળું છું, એ પણ સરસ થઈ ગયા છે. હવે તેલ ગરમ મૂકી દીધું છે. તો આ બધા ગોળ આપણે તળી લેવાના છે, અને ગોળ આપણે તળીએ ને ત્યારે એકદમ હાઈ ફ્લેમ ઉપર નથી તળવાના, મીડિયમ ટુ સ્લો ફ્લેમ રાખવાની છે, કારણ કે નહીંતર ઉપરથી તરત બળી જશે. ચોખાનો લોટ હોય ને એટલા માટે. હવે મારે આમાં કેપ્સિકમની જરૂર છે, એટલે કેપ્સિકમ આ રીતે હું ચોપ કરી લઉં છું, અને આમાં જ લીલી ડુંગળી નાખી દઉં છું. આમાં આપણે સૂકી ડુંગળી પણ નાખી શકીએ, પણ મારી પાસે લીલી ડુંગળી હતી એટલે એ નાખી છે. 15 થી 20 લસણની કળી લઈ લીધી છે વઘાર માટે, એ પણ સરસ ખાંડણીમાં વાટી લીધી છે. તો બધું તૈયાર થઈ ગયું છે. હવે 1 ચમચી કોર્નફ્લોર લઉં છું, એની સ્લરી બનાવું છું, કારણ કે આપણે વઘારમાં નાખીએ એટલે સરસ બધું થીક થઈ જાય એના માટે. તો જો મેં તેલ મૂકી દીધું છે. હવે તળ્યું હતું મંચુરિયન, એમાં જ એ જ તેલ મેં લઈ લીધું છે પેનમાં. તો લસણ નાખી દીધું છે, આદુ મરચાંની પેસ્ટ નાખી દીધું છે, અને આપણે વેજીસ બધા જે ચોપ કર્યા હતા એ પણ નાખી દઉં છું, અને સરસ સાતળી લઉં છું. આને છે ને થોડું ક્રંચરીએ એ પ્રમાણે સાતળવાનું છે. હવે આ 1 ચમચી મસાલો મેં લીધો છે, જે મંચુરિયનનો સ્પેશિયલ મસાલો આવે. અને હવે મેં એમાં 4 સોસીસ લીધા છે, જે આપણે ગ્રીન ચીલી હોય છે, રેડ ચીલી હોય છે, પછી આપણે કેચઅપ નાખ્યો છે, અને સોયા સોસ નાખ્યો છે. આ 4 સોસ નાખી દીધા છે. હવે સરસ સોસ નાખી દીધા છે. આપણે જે સ્લરી બનાવી હતી એ નાખી દીધી છે, અને આમાં મંચુરિયનના બોલ્સ આપણે મિક્સ કરી દીધા છે. તો સરસ મજાના આપણા મંચુરિયન તૈયાર છે. હું તમને ભાંગીને પણ બતાવું કેટલા સરસ સોફ્ટ થયા છે. તો આજની ડિનર થાળી કોલ્ડ ડ્રિંક સાથે આવી હતી ડ્રાય મંચુરિયન.